હેલો મિત્રો, સ્વાગત છે વરણ રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે બટેટાની પતરીના ભજીયા। ચાલો શરૂ કરીએ। તો પતરી ભજીયા બનાવવા માટે આપણે લીધા છે બટાટા, ચણાનો લોટ, અજમા અને આ સોડાખાર। તો હવે આપણે પહેલાં બટાટાની પતરી પાડીશું। તો મિત્રો આપણે બટાટાની પતરી પડી ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આ પતરીને પાણીમાં પલાળી દઈશું, એટલે આમાં નાખશું હવે આપણે પાણી। પાણીમાં થોડીક વાર માટે પલાળી દઈશું, ત્યાં સુધીમાં આપણે હવે બનાવી લઈશું ચણાના લોટનું બેટર। તો હવે આપણે પતરી પાણી પલાળી દીધી છે, હવે આપણે બનાવીશું ચણાના લોટનું બેટર। તો બેટર બનાવવા માટે પહેલાં સૌથી પહેલાં ચણાનો લોટ આપણે નાખીશું। એમાં આપણે નાખીશું અજમા। હવે આપણે એમાં નાખીશું થોડુંક મીઠું। હવે પાણી નાખીને મિક્સ કરી લઈશું। તો હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે ચણાના લોટનું। હવે આપણે એમાં નાખશું આ ખારો। તો આ આપણું બેટર તૈયાર થઈ ગયું છે, એટલે હવે આપણે તળવા માટે તેલ ગરમ કરીશું અને પછી આપણે પટ્ટી ભજીયા તળીશું। હવે આપણે મૂકશું આ તવી નાની, એમાં નાખશું તેલ। તો મિત્રો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એટલે હવે આપણે પટ્ટી ભજીયા પાડીશું। જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે, અને હવે આપણે આ પતરીથી લઈને આમાં બોળીશું।
તો હવે આપણે ભજીયા તળાઈ ગયા છે, હવે આપણે કાઢી લઈશું આને.